આજની ધર્મકથા. પ્રણામ. ગોત્રકર્મ એની ઢાળની ચોથી પૂજા ધૂપ પૂજા. પૈડી દોય અઘાતીની ગોત્રકર્મની એહ નીચ ગોત્ર કારણ કહું જે અનુભવ્યા તે. હવે ગોત્રકર્મની બીજી પ્રકૃતિ. આમ બંને અઘાતી છે, પણ બીજો ભાગ નીચ ગોત્રકર્મ, એના કારણો જે મેં અનુભવ્યા છે આગમ થકી, એ કારણોને હવે હું બતાવું છું. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા હવે ઢાળ શરૂ કરે છે. જીનવર અંગે પૂજા ધૂપ, ધૂપ ગતિ ઊંચે ભાવી, પામી પંચેન્દ્રિયના રૂપ, નીચ ગતિ મુજકીમાં આવી. હે ભગવાન, હું આપની ધૂપ પૂજા કરું છું. કેમ? તો કે ધૂપની ગતિ હંમેશા ઊંચે જ જાય. આજ સુધી જગતની અંદરમાં એવો એક પણ ધૂપ નથી બન્યો કે જે ધૂપને પ્રગટાવો એ પછીથી ધૂપની સરા જે છે એ ક્યારેય નીચે જાય. એક પણ ધૂપ નથી બન્યો. તો એના કારણે આ દ્રવ્યની આ વિશેષતાને જાણી અને હું એ દ્રવ્યથી આપની પૂજા કરું છું, કારણ કે આ વિશેષતા જે છે એ મારા ભાવને અનુરૂપ છે. મારે પણ ફક્ત ઊંચે જવું છે, નીચે જવું જ નથી. તો હું આવું દ્રવ્ય ભગવાન ગોતતો હતો કે જે દ્રવ્ય તમને સમર્પિત કરું અને એના દ્વારા હું આવો સંદેશો આપું, મુખ સંદેશ કે પ્રભુ જુઓ, આ હંમેશા જેમ ઉપર જાય છે એમ એના દ્વારા હું આપને એવું કહેવા માંગુ છું કે મને હંમેશા ઉપર જાઓ એવો જ બનાવજો, એવી કૃપા મારી પર વરસાવજો. તો ધૂપ પૂજા કરનાર એની ગતિ પણ ઊંચી જ હોવી જોઈએ. પણ ભગવાન, મારી સ્થિતિ જુઓ, મને પંચેન્દ્રિય ગતિ મળી અત્યારે જે હું છું તે, અને તેમ છતાં મને અનેક વાર અત્યાર સુધીમાં પંચેન્દ્રિયપણું પામ્યા છતાં નીચી ગતિ મળી છે. આવું કેમ ભગવાન? જો ધૂપ જેવું દ્રવ્ય કે જે પંચેન્દ્રિય પણ નથી, તો ધૂપ જેવું દ્રવ્ય હંમેશા ઊંચું જતું હોય તો ભગવાન હું કેમ નીચો જાઉં? હું ફરી કેમ નીચો જાઉં છું? આવો આક્રંદ આ ધૂપ પૂજા દ્વારા ભગવાનની સામે વ્યક્ત કરવાનો છે. આપણને ફક્ત છે ને ધૂપનો એક દુહો આવડે છે. ધ્યાન ઘટા પ્રગટાવી વામનયનજીને ધૂપ મિર્ચંત દુર્ગંધ દુરેટડી પ્રગટે આત્મ સ્વરૂપ. આ દુહાનો અર્થ પણ વિચારવાની આપણી તૈયારી નથી. 80-100 વર્ષથી પૂજા કરતા હશું તો પણ નહીં. અને આ લોકો આપણી પાસે એવી અપેક્ષા રાખે છે, પૂર્વના પરમર્ષિઓ બધા, કે આપણે ધૂપ પ્રગટાવી અને શાંત ચિત્તે ધૂપની સરાઓને જોઈશું. કેટલો વધુ પડતો વિશ્વાસ એ લોકોએ આપણી પર રાખ્યો. અને આપણી કમનસીબી તો ન કહીએ, આપણો અવળો પુરુષાર્થ કહેવાય કે આપણી ઉપર જે વિશ્વાસ રાખ્યો હતો કે તું ધૂપ પ્રગટાવી અને આવી ભાવનાઓ સાથે રમીશ, એની જગ્યાએ આપણે ધૂપ પ્રગટાવી ફક્ત દુહો બોલી. દુહો બોલવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ ફક્ત દુહો બોલવો એ પ્રોબ્લેમ છે. એની પછી એની ચિંતાઓના વિચારણા, ધૂપને દ્રષ્ટિથી જોવું, એને ઊંચું જતા જોઈ એની ઈર્ષ્યા કરવી, એવો ભાવ પોતાનામાં પ્રગટાવવો, એ નિર્ધાર કરવો. અને પછી પૂજા પૂર્ણ થયા પછી ઘરે ગયા પછીથી આખા દિવસ દરમિયાન જ્યારે એવું કંઈક મન વચન કર્મનો યોગ ઊભો થાય કે જ્યારે નીચું પડવા જેવી કોઈક પ્રવૃત્તિ થાય કે વિચાર થાય, એ સમયે આ ધૂપ પૂજાનો સંકલ્પ આપણને યાદ આવે કે હે ભાઈ, આપણે આવું નથી વિચારવાનું, કારણ કે આવું વિચારશું તો નીચે જશું. અને આજે જ આપણે નિર્ધાર કર્યો છે કે ભગવાન હવે હું ઉપર જ જઈશ, હવે એક પણ વાર હું નીચી ગતિમાં નહીં જાઉં. ટેકનિકલી ધૂપ પૂજા આવી હોવી જોઈતી હતી, અને આપણી લગભગ આને મેચ નથી થતી. એટલે અહીંયા વીર વિજયજી મારા સાહેબ પ્રશ્ન કરે છે કે ભાઈ ભગવાન, મને નીચી ગતિ કેમ આવી? હવે એના કારણો કે મને નીચી ગતિ એક્ઝેક્ટ કયા કારણોથી આવી એની વાત માંડે છે. કહીએ કારણ સુણજ્યો દેવ,
તુજ આગમ રસન વિભાવ્યો, ન કરી બહુશ્રુત કેરી સેવ, અરુચિપણું અંતર લાવ્યો. મેં નિજગોત્રકર્મપણું કેમ બાંધ્યું હશે એના કારણો મને તમારા આગમમાંથી જ જડ્યા છે. સાંભળો મારા કરતૂતોની વાત, સાંભળો પ્રભુ. મેં પૂર્વના ભવોમાં અને આ ભવમાં પણ તમારા આગમોની અંદરમાં ક્યારેય રસ ન લીધો. આગમો બધા નકામા છે, હંબક છે, આવું બધું હું બોલ્યો. આ તો 2000-2500 વર્ષ પહેલાંના છે. સમય બદલાઈ ગયો, મોડર્ન જમાનો છે, વૈજ્ઞાનિકોનો જમાનો છે. આવું બધું હું બોલ્યો. આવું બોલતી વખતે મને ભાન પણ ન રહ્યું કે હું ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આપના આગમોની આશા જ ના કરું છું. અનાત્મવાદની અનુમોદના એ આત્મવાદના શ્રેષ્ઠતમ સ્થાન એવા આગમોની આશાતના છે. અનાત્મવાદ સેવવો પડે ને એ પણ મને આપણી મજબૂરી છે. પણ અનાત્મવાદ સેવ્યા પછી એનું અનુમોદન થાય, એનો પક્ષપાત થાય, એ સારું લાગે, એ આપણી કમ નસીબી નથી, એ આપણું કમ ભાગ્ય નથી, એ આપણો અવળો પુરુષાર્થ છે. અને એ જ આપણને નીચ ગોત્ર કર્મ અથવા નીચી ગતિઓ તરફ લઈ જવાનો રાજમાર્ગ છે. અહીંયા વીજ વિજયજી મહારાજ સાહેબ આ વાત લખે છે, ટાંકીને લખે છે. સૌથી પહેલું કારણ કે ભગવાન મેં તમારા આગમોમાં રસ જ ન લીધો. બહુ નીરસપણે મેં પ્રવચનો સાંભળ્યા, રસ પ્રગટાવવાનો, ઉલ્લાસ પ્રગટ કરવાનો કોઈ પ્રયત્ન જ ન કર્યો. મેં મારા રૂટીનની જેમ આપની વાણીઓ બધી સાંભળી અને એમાંય પાછી એનાલિસિસ કરવાની ભાવનાઓથી સાંભળી. આ બરાબર બોલે છે કે નહીં, આ બરાબર સાચું છે કે નહીં, સારું છે કે નહીં, આ આવી રીતે બોલ્યા હોત તો વધુ સારું હોત, આ આમ કેમ મજા આવે, આવી રીતે જરા હોવું જોઈએ. આવી બધી લપ્પન છપ્પનના રસ લીધો, પણ જે મૂળ આગમની વાત હતી એ સાંભળવામાં, સમજવામાં રસ જ ન લીધો. અને આ મારા નીચ ગોત્ર કર્મ બાંધવાનું પહેલું કારણ. બીજું કારણ, મેં જ્ઞાની પુરુષોની સેવા જ ન કરી. જ્ઞાની પુરુષો મળ્યા જગતની અંદરમાં, અનેક આવા ઉત્તમ જીવો છે, પણ એ લોકો પ્રત્યે મેં આદર સત્કાર જ ન સેવ્યો. અહોભાવ તો બહુ દૂરની વાત રહી, મેં સામાન્ય બહુમાન પણ ન રાખ્યો. અને એના કારણે શું થયું તો કે એમની સેવા કરવાનો ભાવ મને પ્રગટ્યો જ નહીં. કદાચ એમનો યોગ પણ મને થયો તો ત્યારે હું વિચારતો હતો કે આ લોકો ખરેખર જ્ઞાની હશે, અને હું એમની દરેક ચેષ્ટાઓમાંથી કંઈક ને કંઈક પ્રોબ્લેમ ગોતતો હતો. આવા વૃત્તિવાળા એવા મને ભગવાન નીચ ગોત્ર કર્મ ન મળે તો શું થાય? એમના પ્રત્યે, આગમો પ્રત્યે આ બધી અરુચિઓ કેળવી અને મેં નીચ ગોત્ર કર્મ બાંધ્યું. ભણે ભણાવે મુનિવર જેહ, નિંદા તેહ તણી ભાખી, પરગુણ ઢાંકી અવગુણ લેહ, જૂઠી વાત તણો સાખી. ભણતા અને ભણાવતા મુનિવરોની મેં નિંદા કરી. આ બધા શું કરે છે, આમ આખો દિવસ આવું ને આવું કરી રાખે છે, આ કંઈ ભણવાનો સમય છે, પ્રચારનો સમય છે, એ લોકોએ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આવી પ્રવૃત્તિ કરવું જોઈએ, આવા અનુષ્ઠાનો કરવા જોઈએ. આવી બધી વણ માંગી સલાહો અપાત્ર બની અને મેં આપી રાખી. આ મારા નીચ પુત્ર કર્મનું કારણ બન્યું. મને ક્યાં કોઈએ પૂછ્યું હતું, અને મારા ઓપિનિયનની કિંમતોય શું હતી? મારા ઘરમાં પાડેલું કદાચ કૂતરું પણ હોય ને એ મારું નથી સાંભળતું. અને તેમ છતાં હું વિચારું કે ગચ્છાધિપતિઓએ, આચાર્યોએ, મુનિ ભગવંતોએ શું કરવું જોઈએ, એની કમેન્ટ હું આપું. નીચ ગોત્ર કર્મ બાંધવાના હાઈવેઝ છે આ બધા, અને તો પણ ભગવાન મેં સેવ્યા. આ ભવમાં જ એવું નહીં, અસંખ્ય ભવોથી આ જ કરતો આવ્યો છું. ભણતા ભણાવતા મુનિવરોની મેં નિંદા કરી. બીજાના સદગુણો હોય તો એ સદગુણોને મેં ઢાંક્યા. કોઈનો ગુણ દેખાઈ ન જાય એટલા માટે મેં કંઈક કવર કરી લીધું. બીજાને કીધું કે છોડો ને, એ બધું તો ચાલે રાખે, ઠીક છે, આવું તો કરે, એમાં શું મોટી વાત છે, આવું કહી અને કોકને સદગુણોના દર્શન કરતા મેં અવરોધ્યા. કોઈ એક માણસનો સદગુણ લોકો સુધી પહોંચે એ પહેલાં મેં એનો અવગુણ લોકો સુધી પહોંચાડ્યો. આ મારા નીચ ગોત્ર કર્મનું પ્રબળ કારણ હતું.
મારી વૃત્તિ, મારી લેશિયા એટલી બધી હલકી કે ભગવાન મને ખરેખર પ્રશ્ન થાય કે હું પંચેન્દ્રિયમાં છું તેમ છતાં આવી નીચ વૃત્તિ મારામાં કઈ રીતે આવી હશે. મેં સદગુણી વ્યક્તિઓને અને તત્વોને અવગણ્યા. મેં એમને ઇગ્નોર કર્યા કે ઠીક છે, આવા બધા વ્યક્તિઓની કે બહુ કિંમત નથી સમાજમાં. પૈસાદારને મેં બહુ જ સત્કાર્યા, એમની વાહવાહી કરી, પણ ગુણીજન એને મેં હંમેશા ઇગ્નોર કર્યા. આ મારા નિજગોત્ર કર્મનું એક કારણ. એમના છતાં કે અછતાં અવગુણોને જ જોયા અને ગાયા. કોઈ સારો માણસ એની નબળી બાજુ જોવાની મેં એક હથુટી કેળવી, એક્સપર્ટી મારા મામે જનરેટ કરી. એમ કદાચ કહી શકાય કે ભગવાન, હું એવો જીવ છું કે જેની સામે તમે દુનિયાનું ઉત્તમ તત્વ આપો, ઉત્તમ તત્વ, હું એની પણ નિંદા કરીને બતાવીશ. મારામાં એ શક્તિ છે સાહેબ. આ હદ સુધીની નબળી વૃત્તિ મેં મારામાં ઊભી કરી કે જે નિશ્ચિતપણે મને નિજગોત્ર કર્મ તરફ અને નીચી ગતિ તરફ લઈ જશે. મેં ગુણીઓના અવગુણને જોયા, અને જોયા ત્યાં સુધી તો ઠીક હતું કદાચ, પણ મેં ગુણીઓના અવગુણોને ગાયા. પંચાયત સ્વરૂપે, વોટ્સએપના પોસ્ટ સ્વરૂપે. કોઈ એક ગુણી વ્યક્તિ એનું કંઈક નબળું હશે, હોય કે ન હોય એ પછીનો વિષય, પણ એને ગાવાની અંદરમાં મેં ક્યાંય પાછી પાની ન કરી, પાછું વળીને જોયું જ નહીં. આ મારા નિજગોત્ર કર્મનું કારણ. ખોટી વાતોની અંદરમાં મેં સાક્ષી પૂરી. અત્યારે છે ને, આમ સામાન્યથી આ જે દોષ છે અતિચારમાં પણ આવે છે. આની એપ્લિકેબિલિટી આવી રીતે પણ થઈ શકે આ અત્યારના વર્તમાન પરિપ્રેક્ષની અંદરમાં કે કોઈ એવી પોસ્ટ આપણને વોટ્સએપ પર આવી કે જેની આપણને હજી સુધી કોઈ ખાતરી નથી, અને તેમ છતાં આપણે એને ફોરવર્ડ કરીએ. હવે અતિચારમાં આવું તો લખાયું નહીં કે ભાઈ કન્ફર્મ કર્યા વગરની પોસ્ટ ફોરવર્ડ કરી, આવું તો અતિચારમાં લખાઈને આવે નહીં. પણ જરાક ઊંડી બુદ્ધિથી વિચાર કરવા જઈએ તો એવું લાગે કે આ ખોટી વાતોની સાક્ષી પૂરી, આ દોષ ટેકનિકલી અત્યારે વર્તમાનના આ દોષના સિમિલર કાઇન્ડનો દોષ ગણાય, અને એને મૃષાવાદનો દોષ કીધો. ખોટી વાતોની અંદરમાં સાક્ષી પૂરી. વીણ દીઠી અણસાંભળી વાત, લોક વચ્ચે ચલવે પાપી, ચાડી કરતા પાડી જાતી, વાડી ગુણ તણી કાપી. ગજબ વાતો સાહેબ, એટલા પ્રાસબદ્ધ રીતે અહીંયા લખી છે, એટલી મીઠી રીતે લખી છે, પણ વાત એટલી કડવી મૂકી, હકીકત એટલી કડવી મૂકી, આપણી જાત એટલી કડવી રીતે ખુલ્લી પાડી કે આપણને પોતાને પ્રભુની સામે બેસતા અને બોલતા શરમ આવે. હું કેવો છું ભગવાન? તો કે જે વાત મેં જોઈ નથી, અને ઘણીવાર તો મેં સાંભળી પણ ન હોય, બસ આવું કોઈકે ફોરવર્ડ કર્યું ને મેં ફોરવર્ડ કર્યું, કોઈક બોલ્યું અને મેં એને આગળ ફેરવી દીધી વાત. આવી રીતની અફવાઓ મેં લોકોની અંદરમાં ફેલાવી. જે વાતની મને ખાતરી નથી એ વાત હું કઈ રીતે લોકોને કહી શકું, પણ તેમ છતાં મેં કીધી. જે વાત મેં સાંભળી નથી મારા સગા કાનથી, અને તેમ છતાં મેં લોકોની અંદરમાં એ ગાઈ, આ આમ જ છે, આ આવું જ છે. કઈ હદ સુધીની વિકૃતિ કહી શકાય કે હું લોકોની નિંદા કરવાની અંદરમાં કોઈ કરતાં કોઈ અશ્યોરન્સ જોવા માંગતો જ નથી, અને કોઈક એમ કહે કે જો આ કામ સારું કર્યું તો હું તરત કહું કે પ્રૂફ આપ. એ તો કરી રાખે, કોઈ બોલે પણ હકીકતમાં આવું કર્યું કે નહીં પહેલાં કન્ફર્મ કરે. પણ નિંદા કરતી વખતે નો કન્ફર્મેશન નીડેડ. જેવી વાત આવી ફોરવર્ડ, બીજાને કહી દીધી સીધી જ. આવો હલકો ભગવાન હું છું. ભીણ દીઠી અણસાંભળી વાત, લોક વચ્ચે ચલવે પાપી, ચાડી કરતા પાડી જાતી, વાડી ગુણ તણી કાપી. બીજાની ચાડી કર્યા કરતો હતો, અને એ રીતે મેં મારી જાતને એટલી હદ સુધી હલકી પાડી દીધી કે મારા પોતાના ગુણની આખી જે વાડી હતી, પૂર્વના અનેક ભવોની અંદરમાં કેળવી અને મેં કેટલાક ગુણોને માંડ ઉજાગર કર્યા હતા. પછી આ ભવ મને મળ્યો કે ભાઈ ચાલો એ ગુણો ઉજાગર થયા છે તો પંચેન્દ્રિયનો પામી અને પંચેન્દ્રિયપણાની અંદરમાં આ ગુણનો વિકાસ કરજો.
આવું અશ્યોરન્સ મારા આત્મા આગળથી લઈને મને પંચેન્દ્રિયપણું આપ્યું. અને મેં શું કર્યું? મારા પોતાની આખી જે ગુણની વાડી મેં ઉગાડી હતી પૂર્વભવના પુરુષાર્થથી, એને પંચેન્દ્રિયપણું પામ્યા પછી મેં કાપી નાખી. કઈ રીતે? આ લોકોની નિંદા કરીને. મેં સતત અવગુણો જોયા લોકોના, સતત. અને એના આધારે શું થયું? તો કે મારા ગુણો ઓટોમેટિકલી કપાતા ગયા. મને એવું લાગ્યું કે હું લોકોના અવગુણ જોઉં છું, પણ ટેકનિકલી હું પોતે અવગુણી બનું છું. આ વાત, આ સત્ય હું સમજી જ ન શક્યો. મારી નિંદા કોકની માટે નથી, એ ભવિષ્યમાં મારી નિંદા થાય એનું બીજ છે, આવું હું સમજી જ ન શક્યો. અને આ બધું જ મારા નીચ ગોત્ર કર્મનું પ્રબળ દાવેદાર કહી શકાય એવું કારણ બન્યું. ગુણ અવગુણ મેં સરખા કી, દરિયા ભક્તિ નવી કીધી, ઉત્તમ કુલ જાતિ પરસિદ્ધ, વાદ્યો મદ ગારવ ગીતી. મેં ગુણ અને અવગુણ બંનેને સરખા ગણાવ્યા, અર્થાત કોઈના કે મારા જ ગુણોને અવગુણ બનાવ્યા અને અવગુણને ગુણ ગણ્યા. વિવેક વગરનો માણસ. મારી દ્રષ્ટિમાં કોઈ કરતાં કોઈ ન્યાય જ નહીં. બસ મને જ્યાં જે લોભ દેખાય, મને જ્યાં જે મારી મતિમાં દેખાય, જ્યાં મારો અહમ પોષાય, ત્યાં જ એ જ વાતોને હું સત્ય ગણી લોકોની વચ્ચે ગણવા લાગ્યો, બોલવા લાગ્યો. કોઈના ગુણ ગાતા ગાતા હું એ પણ નહોતો વિચારતો કે આ ખરેખર ગુણ છે કે અવગુણ છે. મારી માટે તો ગુણોય સરખો ને અવગુણોય સરખા. બસ બોલવું એટલે બોલવું. આ હદ સુધીની વાચાની અને મનોયોગની નબળામાં નબળી વૃત્તિને મેં પોષી. આ મારા નીચ ગોત્ર કર્મના પ્રબળ કારણરૂપ બની. મેં અરિહંત દેવની ભક્તિ ન કરી. મને ઉત્તમ કુળ કે જાતિમાં જન્મ મળ્યો, પણ મેં એનો અહંકાર કર્યો, એનું ગૌરવ કરી, બીજા કરતાં એની વડાઈ અનુભવી. અરે એવા કુળની મેં ગાઢ આસક્તિ પણ સેવી. હું ઉત્તમ કુળમાં જન્મ્યો, કેવું ઉત્તમ કુળ મારું, આવું મરીચી બોલ્યા. અને મરીચીની શી ગતિ થઈ, એના સ્તવનો, એની ઢાળો, આ બધું મને મોઢે છે. પણ એ મરીચીએ કર્યું હતું એવા નશામાં હું છું. મેં મારા આ જ ભવમાં, મારા ઉપયોગમાં આવું કેટલીય વાર વિચાર્યું. એ વિચારવાની પણ કલ્પના કરવાની, વિચારવાના માટે સમય કાઢવાની પણ મારી તૈયારી નથી. આ મારા નીચ ગોત્ર કર્મનું કારણ છે. ભગવાન, આવા તો કેટલાય કુકર્મો કે જે મને ફક્ત ને ફક્ત નીચ ગોત્ર કર્મ જ આપશે, એ બધાને મેં સેવ્યા. નીચ ઠાણ સેવંતા નાથ, બંધે નીચ ગોત્ર કર્યો, શ્રી શુભ વીરનો જાલ્યો હાથ, સહેજે ભવ સાગર તર્યો. આવા નીચ સ્થાનોનું કારણનું સેવન કરી અને ભગવાન મેં નીચ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું, બાંધ્યું. અને એના લીધે અનેક વાર મને નીચી ગતિ પ્રાપ્ત થતી રહી છે. પણ ભગવાન, આજે આ બધાનું જ્યારે મને સ્મરણ થાય છે, મારા ઉપયોગમાં આવે છે, મને સંવેદન થાય છે, ત્યારે આ બધામાંથી જે મને બહાર કાઢી શકવા માટે સમર્થ છે, એવા અરિહંત પરમાત્મા પ્રત્યે અનહદ અહોભાવ થાય છે. એ એક માત્ર મને શરણરૂપ લાગે છે. અને એમના આધાર ઉપર મારા બધા જ નીચ ગોત્ર કર્મના મૂળ સાથે બધા જ બંધને સાફ કરી દેવાનો મારો આ સંકલ્પ, એ હું એમને સમર્પિત કરું છું. અને મારામાં એના દ્વારા એક ખુમારી આવે છે કે મેં એમનો હાથ ઝાલ્યો છે. હવે હું ભવસાગરને સહેલાઈથી તરી જઈશ, હું ઉર્ધ્વગતિને પામીશ, મને વિશ્વાસ છે. એક ધૂપની પૂજા, ધૂપ પ્રગટાવ્યા પછી આ બધા વિચાર કરવાના હતા. આ જેટલા આજની કથાની અંદરમાં જેટલી વસ્તુ બોલાઈ, આ ધૂપ પ્રગટાવ્યા પછીની ભાવનાઓ હતી. આપણે કેટલી વાર આવું વિચાર્યું હશે? ચાલો, પૂર્વમાં તો ન કર્યું, હવે કેટલી વાર કરશું, આવો પણ કંઈક તો વિચાર કરીએ. ધૂપ પૂજા એટલા માટે જ છે કે ધૂપ ઉપર જ ચડે છે. અને હું ધૂપ પૂજા એટલે જ કરું છું કારણ કે મારે હવે ઉપર જ જવું છે. પણ ઉપર જવા માટેની પહેલી શરત છે કે નીચે જવાના કારણોને સૌથી પહેલાં બંધ કરવા પડે. અને એટલે ભગવાન, આવા નીચે જવાના બધા જ કારણોને હું નિંદા કરું છું અને એમાંથી બહાર નીકળવા માટે આપનો સાથ માંગુ છું. અને એની માટેની આ ધૂપ પૂજા.
ઓમ હ્રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય નીચ ગોત્ર બંધ સ્થાનોચ્છેદનાય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ધુપ્પમ યજામહે સ્વાહા. નીચ ગોત્ર કર્મના બંધના સ્થાનોનો ઉચ્છેદ કરનારી એવી આ ધૂપ પૂજા ભગવાન હું તમારા ચરણે સમર્પિત કરું છું. સરસ મજાના ભાવો. ધૂપ જોતા 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 વિચારણા કરવાની. આવી રીતે પૂજાઓ થાય આવું શીખવનારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનો જય થાવ અને આવું શીખનારા એવા આપણામાંના જેટલા પણ આત્માઓ છે એમનો પણ જય થાવ. બસ આવા જયકારામાં આપણું નામ ક્યાંક જોડાય એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.